આગામી 24 કલાકમાં ભારતમાં હીટવેવ અને ધોધમાર વરસાદની આગાહી. જાણો કયા રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ. હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આજે દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાયમેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર કોમોરિન વિસ્તાર અને તેને અડીને આવેલા દક્ષિણ તમિલનાડુ કિનારે સમુદ્ર સપાટીથી 1.5 થી 4.5 કિમીની વચ્ચે પરિભ્રમણ છે. હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આજે દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. કોમોરિન વિસ્તાર અને તેને અડીને આવેલા દક્ષિણ તમિલનાડુના દરિયા કિનારા પર ચક્રવાતી પરિભ્રમણથી લક્ષદ્વીપ સુધી એક ટ્રફ વિસ્તરી રહી છે. એક ચક્રવાતી પરિભ્રમણ પૂર્વ રાજસ્થાનના મધ્ય ભાગો અને આસપાસના વિસ્તારોમાં છે. દક્ષિણ બાંગ્લાદેશ પર ચક્રવાતનું પરિભ્રમણ ઉત્તર પૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના ભાગોમાં આગળ વધશે અને વધુ વિસ્તરણની અપેક્ષા છે. આગામી 24 કલાક દરમિયાન તેલંગાણા, કર્ણાટકા, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ, ઓડિશાના ભાગો અને અંદમાન નિકોબાર ટાપુઓ અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.